વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ મામલે મનપા એક્શન મોડમાં આવ્યું છે. મેયર ધર્મેશ પોશિયાએ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સરોવરની મુલાકાત લીધી હતી. મેયરે કહ્યું કે 15 જાન્યુઆરી સુધીમાં નરસિંહ મહેતા સરોવર લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. ઝીણવટભર્યું કામ હોવાથી વિલંબ થઈ રહ્યો છે. મેયરે આ મામલે કોન્ટ્રાક્ટરોને સમય મર્યાદામાં કામગીરી કરવાની ચેતવણી આપી. કે જાન્યુઆરીની 15 તારીખ લગીની અંદર જૂનાગઢની જનતા માટે નરસિંહ મહેતા સરોવર ખુલ્લું મૂકવું છે. કામગીરી બહુ મોટી છે. ઝીણવટપૂર્વક આમાં કામગીરીનું ધ્યાન રાખવું પડે છે. અમે આવતા હોય, ચક્કર મારતા હોય, જ્યારે જોતા હોય ત્યારે અમને કંઈ નજરમાં આવતું હોય તો અમે ફરી પાછા કહેતા હોય. અમુક કામ એવા હોય છે કે થોડા ડિલે થતા હોય કે જે અમે વિઝિટ કરવા નીકળતા હોય તો અમને એમ લાગે કે આની જગ્યાએ કરવું પડે એમ છે તો અમે કરાવતા હોય. કારણ કે જેથી કરીને અત્યારે થઈ શકે પોસિબલ છે, પણ એક વખત ચાલુ થયા પછી કરવું એ બહુ મુશ્કેલી હોય છે.